સોનાની રાખડી આપીને એટલે મને સોનાની ચેન આપવી પડશે. તમે આવ્યા ને તમારો કયો નો ઇંતજાર કરતા હતા. અમારી જ રાહ જોવા દીધી. દિત્યાને જ બધાય બોલાવે, મને તો કોઈ બોલાવી નહીં. માસીની સગાઈ છે, માસી તો પછી મહેંદી મૂકશે. સૌથી પહેલા અમારા દિત્યાબેને મહેંદીની શરૂઆત કરી દીધી છે કા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 8 જેવો ટાઈમ વાગી ગયો છે અને થઈ ગયા છે સરસ મજાના રેડી. અત્યારે સવારમાં મારે જવાનું છે બહાર, મારા પપ્પાની ઘરે. સાંજે આપણે વાત કરી હતી ને કે સામાન પેક થઈ ગયો છે અને હવે જો ઓન હવે આપણે જવાનું છે સીધું ગુંદાળા. હું તૈયાર થઈ ગઈ છે ને આજે તો નરેશને પણ મેં વહેલા ઉઠાડી દીધા અને તૈયાર થઈ ગયા કા વહેલા ઉઠીને. અમને વહેલા નિંદરમાં ઉઠાડી દીધું. બરોબર. હજુ તો હું તો એમ કહું કે હજુ માંડી વાળી આપણે સુઈ જાય. ના મને બહુ ઉતાવળ છે જવાની. જવાનું હોય ને બહુ ઉતાવળ હોય, આવવાનું હોય ને ત્યાં તો માણ ઘરમાંથી કાઢવા પડે. એ તો બધી લેડીઝ ને એ તો પ્રોબ્લેમ હોય જ. જે પપ્પાને ઘર જવું હોય ને તે વધારે ઉતાવળ, ત્યાંથી આવવું હોય ને તે થોડું મોડું કરાવે, એવું બધાને હોય. અમારે જ છે કે તમારે પણ છે. નીચે કોમેન્ટ કરીને કહેજો. ને દિત્યાબેન તો હજી સૂતા છે, સાંજે મોડી સૂતી હતી ને હજી સૂતી જ છે એટલે એને તો સૂતા જ બેસાડી દેવી છે સીધી ગાડીમાં. ડેકી ખુલી ગઈ છે તો ચાલો સામાન મૂકી દઈએ. મારે તો હું તો કઈ નહીં કરું. તું 5 માણસોનું કામ એકલી કરી લે. ફટાફટ ત્યાં કામ સામાન મૂકવામાં શું વાર લાગે? હું ફટાફટ લઈ આવું સામાન. એક થેલો ને એક બેગ બે જ છે. સામાન કઈ એટલો વધારે છે ને? હા. કેટલો છે સામાન? આટલો જ સામાન છે. દિત્યાબેન ને તો ઉઠાડવો પડશે. સામાન તો આપણે ગોઠવી દીધો છે ને કેવી આરામથી ઉઠી. હાંજે કે મમ્મી સવારમાં વહેલી ઉઠી જાય ને પછી આપણે વહેલું નીકળી જવું મામાને ઘર. રાતે મોડી હોય ને ત્યારે જો ઉઠે જ નહીં. દર વખતે દરરોજ થયું મારે. દિત્યા દીતુ ઉઠતી તો છો ત્રાહીને માંગીને. દીતુ હાલો મામાને ઘરે અમે જાય. દિત્યા મામાને ઘરે. દિત્યા તાર પપ્પા રેડી થઈ ગયા, હું પણ રેડી થઈ ગઈ. આમ જો પેલા મારા સામે. દિત્યા આપણે નથી જવું. દિત્યા આપણે નથી જવું. હે દિત્યા તારે આવવાનું છે મામાને ઘેર? ક્યાંય રહેવું? આપણે નથી જવું. હે આવો મામાને ઘેર. ગાડીમાં સુઈ જશે. ચાલ ચૂપકી રાહ જોઈને. જો નરેશ અહીંયા છે ને ગાડીની સાફ સફાઈ કરે છે ને દિત્યાબેન પણ ઉઠીને નાસ્તો પાણી કરે છે અને આપણે બસ હવે જો જવાની તૈયારીમાં જ છે. મમ્મીને કહી દઈએ બાય બાય. તમે પણ પહોંચી જાજો સગાઈમાં. મને તો કહે તો હું જાય. હા નકર પછી બાકી રોકાઈ જાય. હા રોકાવાય. તમારે ત્યાં શું કામ છે અહીંયા? ચલો તો આપણે આપણા રથમાં ગોઠવાઈ ગયા છીએ અને હવે રસ્તામાં જઈએ છીએ. વચ્ચે છે ને આપણે અત્યારે સુપાસી સ્ટોપ કરવાનો છે કેમ કે મારે છે ને રાખડી બાંધવાની છે. મારી નણંદ છે ને એ ભાભી રાખડી બાંધે છે દર વર્ષે, પણ આ વખતે તો આપણે રક્ષાબંધનમાં નહીં હોય એટલે એનો કોલ આવ્યો હતો કે અહીંયા છે ને રાખડી બંધાવતા જાજો અને પછી જાજો. અને રસ્તામાં જ વાડી આવે છે કરનારીસ તો ત્યાં થોડીક વાર આપણે બેસીને રાખડી બંધાવી લઈને પછી આપણે જઈએ સીધા મારા પપ્પાની ઘેર. બરાબર ને? બરાબર છે. ચાલો તો જો અહીંયા સુપાસી આપણે પહોંચી ગયા કાકાની ઘરે ને અમારી બેન તો જો થાળી લઈને ક્યારના ઉભા હતા કા રાહ જોઈને. ભાભીએ ટાઈમ આપ્યો હતો પણ એ ટાઈમે ન આવ્યો, પણ બધાથી વધારે મોડું જો અમને આ નરેશે કરાવ્યું એટલે મારે મોડું થઈ ગયું. બાકી હું તો 6 વાગ્યાની ઉઠી ગઈ હતી એટલો હરખ હોય ને આજ. કઈ કામ ન કર્યું, થાળી પકડીને ઊભી, બધી વ્યવસ્થા તૈયાર કરીને બિચારી ઊભી પણ મોડું થઈ ગયું. ચાલો ફટાફટ આપણે બેન પાસે રાખડી બંધાવી લઈએ. इधर आ जा तू. સોનાની રાખડી આપીને એટલે મને સોનાની ચેન આપવી પડશે. આપણે નાખ દે કરાવે બીજું હોય ત્યાં. સોનું સસ્તું છે ને. હા. દિત્યા નાકડે. દિત્યા કેવી છે? ગાડી વાવ કેટલી મસ્ત છે દિત્યા. શું કહેવાય ને? જલપરી છે જલપરી. મરમેડ. ચાલો તો અમે તો જો અત્યારે છે ને સવારમાં પ્રી રક્ષાબંધન ઉજવી લીધી છે. ચાલો તો ફાઇનલી જો પહોંચી ગયા છીએ અમે ગુંદાળા. મેચિંગ થઈ ગયો માસી ને ભાણેજ ને. મારો કાનો આવ્યો. ઓહો તમે આવ્યા ને તમારો કયો નો ઇંતજાર કરતા હતા. અમારી જ રાહ જોવા દીધી. કે લાગુ જો છે કે આપણે કે લાગશે. તારે લાગવાનું હોય, હું લાગું. તે તો પોપટ કે જાત્રા કરવા કે તમને કે લાગુ કે દિત્યાને જ બધાય બોલાવે, મને તો કોઈ બોલાવી નહીં. આવો જય શ્રી કૃષ્ણ. આવો તો વાંધો નહીં, મને તો કોઈ બોલાવી નહીં.
શું કામ છે હવે? ચાલો તો ઘરે છે ને મસ્ત મજાનું જમી લીધું છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે અને નરેશને પણ નીકળવાનો ટાઈમ થઈ ગયો છે કા રોકાતા નથી આ બધા રોકાવાનું કહે છે તોય રોકાવાનું છે પણ એટલું બધું પાછું આવવાનું છે કા જતા રહીશ. દેતી તું બોલવા તો દેતી તું કેવું બોલી એટલે એને અટાણે આ રથ લઈને જવાનું છે ને અમારે જ્યાં સંગીબેન બીજો રથ તૈયાર કરે છે તો અમારે એમાં જવાનું છે શોપિંગ કરવા અમારે રાહ જ જોઈને બેઠી હતી કા કે ક્યારે હું આવું ને ક્યારે શોપિંગ કરવા જાય તો અમારે તો આખો દિવસ લગભગ વયો જાય શોપિંગમાં તો ચાલો ફટાફટ જઈએ મેંદેડા અને ત્યાં જઈને પછી શું શું શોપિંગ કરીએ તમને બતાવીએ. ચાલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ તો પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ અને અત્યારે જો સવારમાં આપણી સવાર થઈ ગઈ છે આજે ગુંદાળામાં પપ્પાની ઘેર અને અત્યારે સવાર નાસ્તો પાણી કરી લીધા છે અને ઉઠી અને અમારા દિત્યાબેનને જો અહીંયા છે ને ધૂળ અને રેતીને મળી ગયું છે એટલે પાણીનો ગ્લાસ લઈ અને હું બનાવે દિત્યા તું સંગી વાસી હાટુ કેક બનાવે કે હે કેના હાટુ કેક બનાવે માસા હાટુ કે માસી હાટુ માસા હાટુ હા અહીંયા દિત્યાબેન રમે છે ને અહીંયા બધા જો એનું ધ્યાન રાખીને ઊભા છે અને અમારે જો અહીંયા સંગીબેન થઈ ગયા છે રેડી. અત્યારમાં તમારે કઈ બાજુ જવાનું છે? હા અત્યારે મહેંદી કરાવવા જવાનું. હા જો હમણાં મહેંદી વાળાને ફોન આવે ને અને આ મારી બેન છે ઘણાની કોમેન્ટ આવતી હોય કેટલી બેનું છો તો અમે 2 બેનું છે ને અમારી બેન છે ને એની હમણાં સગાઈ છે એટલે કાલે અમે શોપિંગ કરવા ગયા હતા પછી કાંઈ એટલો ટાઈમ નહોતો મળ્યો મોડું થઈ ગયું હતું ને ઘરે આવ્યા ને પછી કામ હતું ને મહેમાન હતા ને એટલે પછી આપણે કઈ વિડીયો શૂટ નહોતો કર્યો અને અત્યારે જો સવારમાં બધું કામ બાકી છે થોડું ઘણું ચાલુ છે ને આને સંગીને જવાનું છે મહેંદી કરાવવા તો એ જશે મહેંદી કરાવવા પછી એની મહેંદી થઈ જશે પછી મારો વારો છે મહેંદી કરાવવાનો પછી હું જઈશ અને મમ્મી પપ્પાને શોપિંગ કરવા જવાનું છે તો એ લોકોને આગળ બહાર જવાનું છે પછી હું ને દિત્યા બે વધવાના છે તો ચાલો ફટાફટ હવે થોડું ઘણું કામ બાકી છે એ પૂરું કરી લઈએ આપણે. અને અહીંયા જો મમ્મીએ છે ને રસોડામાં કરી દીધી છે રસોઈ ચાલુ. શાક વઘાર નાખ્યું કે મમ્મીને બહાર શોપિંગ કરવા જવું મેંદેડા એટલે મમ્મીએ સવારમાં મને શાક વઘાર દીધું કે પછી તારે ઉપાધિની તારે દિત્યાને કા. અને અહીંયા જો આપણે છે ને સીઝનની માંડવી પેલી આવી ગઈ છે લીલી માંડવી આપણી વાડીની નથી પણ વેચાતી લીધેલી છે એટલે આને આગળ છે ને આપણે બાફી નાખશું એટલે મજા આવે પછી ખાવાની. કાલે લઈ આવ્યા હતા પપ્પાની લોકો બહાર ગયા હતા ને ત્યારે. ચાલો તો જો મમ્મીએ છે ને સવારમાં શોપિંગ કરી લીધી છે સાબુ પાવડરની અને અમારા અહીંયા દિત્યાબેનની થાય છે અત્યારે મહેંદી ચાલુ. માસીને સગાઈ છે માસી તો પછી મહેંદી મૂકશે. સૌથી પહેલા અમારા દિત્યાબેને મહેંદીની શરૂઆત કરી દીધી છે કા. અમારા દિત્યાબેનને થઈ જાય ને એટલે બધાને થઈ જાય એમ સમજી લેવાનું. મારી દીકરીને કેવો ઓળખ છે નહીં? હા બહુ જ એટલે સંગી માસી જો એને મહેંદી મૂકે છે મસ્ત પણ દિત્યાને છે ને મહેંદી કરવી ગમે પણ રાખવી નથી ગમતી એટલે હવે એ જે થાય જેટલી મિનિટ રહે એટલી ઘણી પણ સરસ કલર આવી જાય એટલે ઘણું કા દિત્યા હા તો પાડ. ચાલો તો ઘરનું બધું કામ કરી લીધું છે અને મમ્મી પપ્પા આવી ગયા છે શોપિંગ કરવાનું સંગી ગઈ છે મહેંદી મુકાવા અને મારે જે ઘરનું બાકી હતું ગજરા પોતાનું કામ તો એ કરી લીધું છે અને અહીંયા દિત્યાબેન પણ સરસ મજાના નાઈ લીધા છે અને એને જો મહેંદી કરી હતી ને તો એ મહેંદી છે ને એને ધોઈ નાખી પાણીથી ફટાફટ તો એ કલર સરસ એકદમ ઓરેન્જ કલર આવ્યો છે અને અહીંયા દિત્યાએ લખ્યું હતું કે માસી કી સગાઈ કા પણ તરત જ ભૂસી નાખ્યું છે પણ કાલે કદાચ આનો કલર આવી જશે દિત્યા અને હા અને દિત્યાબેન જો નાઈ ધોઈને સરસ ફ્રેશ થઈ ગયા છે અને અહીંયા જો આપણે છે ને લીલી માંડવી છે ને તો એને શેકવાની છે કેમ કે અત્યારે માંડવી ખાવી છે દિત્યાને તો હું ફટાફટ એને છે ને થોડીક માંડવી શેકી દઉં મજા આવે શેકેલી અને બાફેલી ને ખાવાની પણ અત્યારે શેકવેલી ખાવાનું મન થયું છે એટલે આપણે માંડવી શેકી લઈએ કા દિત્યા હા આપો હમણાં ચાખવા અને પછી નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ને સંગે આવે પછી હું મહેંદી મુકાવા જાઉં તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.